ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલાબેન સામે કાયદેકીય મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. રાજપીપળા સેશન કોર્ટે નવેમ્બર 2023માં નોંધાયેલા વન વિભાગના કર્મચારીઓ સાથેના હુમલાને સંઘર્ષના કેસમાં તેમને દોષી જાહેર કર્યા છે. આ ચુકાદો ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૈતર વસાવા અને પત્ની પર લાગ્યા હતા ગંભીર આરોપો. મિત્રો, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં વન વિભાગની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખેડાણને વન વિભાગે ગેરકાયદેસર ગણાવી અટકાવ્યું હતું. આ મામલે મધ્યસ્થી કરવા અને ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. જોકે આ બેઠક દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. વનકર્મીઓ સાથે મારપીટ, ખંડણી માંગવા તેમજ ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો ગંભીર આરોપ પણ વન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યો હતો. કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ. મિત્રો, વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમના પત્ની પીએ જીતેન્દ્ર અને એક ખેડૂત સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદમાં રયોટિંગ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એક્ટ હેઠળ કલમો લગાવવામાં આવી હતી. ફરિયાદ બાદ ચૈતર વસાવા 1 મહિના કરતાં પણ વધુ સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા હતા. 14 ડિસેમ્બર 2023ના રોજ તેમણે હજારો સમર્થકો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કોર્ટે અગાઉ તેમને શરતી જામીન આપ્યા હતા, પરંતુ હવે કોર્ટ દ્વારા તેમને દોષી ઠેરવવામાં આવતા રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. મિત્રો, ચૈતર વસાવા એક ભારતીય રાજકારણી છે. તેઓ 8 ડિસેમ્બર 2022થી ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. જાન્યુઆરી 2022માં તેમને ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી. બીજી તરફ નર્સની નોકરી કરતા વર્ષાબેન તેમની સાથે જોડાયા અને ચૈત્ર વસાવા સાથે લગ્ન કર્યા. આજે ચૈત્ર વસાવાના 2 પત્ની છે. ચૈત્ર વસાવા કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે. મિત્રો, ડેડિયાપાડાના બોગસ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર પણ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં બીટીપીના મહેશ છોટુભાઈ વસાવાને ડેડિયાપાડા બેઠક પર વિજેતા બનાવવામાં સૌથી મોટો ફાળો ચૈત્ર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે. મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. વર્ષે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરતા ડેડિયાપાડા બેઠક પર 1,34,000 મત મેળવી વિજય મેળવ્યો હતો. ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2023માં ફોરેસ્ટના કર્મચારીને મારવાનો અને 1 રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈત્ર વસાવા પર નોંધાયો હતો.